આવા અગ્નિનારાયણ જોડેથી તપીને ભગવાને હવે થોડીક શાંતિ માટે, શીતળતા માટે છઠ્ઠા ગુરુ કર્યા છે ચંદ્રમા. ગુરુનામૃતમાં 25 દોરાઓની અંદર ચંદ્રમાનું વર્ણન છે. અને આ 25 દોરામાં ચંદ્રમા છઠ્ઠા ક્રમાંકે આવે છે. માટે બાપજીએ ચંદ્રમા માટે 6 નામોનો ઉપયોગ કર્યો છે. 6 પર્યાયી નામો છે ચંદ્રમાના. ચંદ્રમાનું એક નામ છે ચાંદો, ઇન્દુ, સુધાકર, સુધાંશુ, સીતાંશુ અને શશી. આ 6 પ્રકારના નામો બાપજીએ 25 દોરાની અંદર આલેખ્યા છે. ચંદ્રમાં બીજું કોઈ નથી પરંતુ ભગવાન દત્તના નાના ભાઈ છે. ખબર છે? અનવર્થક નામો અહ દત્તચંદ્ર દુર્વાસ, ઉચ્ચારણ માત્રે કરે સર્વ પાપનો નાશ. બ્રહ્મદેવનો અંશ જે સ્વયં ચંદ્રમા તેમ. સ્વામી મહારાજની આરતીમાં બ્રહ્મદેવ તો ઝહલા ચંદ્ર, ઝહલા તો ઉપેન્દ્ર, દત્તાત્રેય જો વિતનેન્દ્ર તો તારક યોગીન્દ્ર, વાસુદેવ ચરણ ચિંતુની હો નિત્ય અતંદ્ર, કરીતો પ્રેમે તુજ નિરાંજન, સ્થિરવું નિયામન. ગરુડેશ્વરમાં આરતી ગવાય છે. ચંદ્ર દત્ત ભગવાનના નાના ભાઈ છે. શીખવી નાના પાસથી પણ ચાતુરીની વાર્તા. મોટો હોય કે નાનો હોય, જ્યાં આગળ આપણને કંઈ શીખવા મળે તો ગુરુભાવથી એની જોડેથી ગ્રહણ કરી લેવું જોઈએ. આ પહેલો ગુણ ભગવાને પોતાના નાના ભાઈમાંથી ગ્રહણ કર્યો છે. ચંદ્રમાં વનસ્પતિનો પ્રાણ છે, વનસ્પતિને પોષે છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે યાવત ચંદ્રમસી સ્થિતિ તાવદેવ. ચંદ્રમાની સ્થિતિ જોઈને તિથિનો નિર્ણય કરવામાં આવે છે. સૂર્યની સ્થિતિ જોઈને તિથિનો નિર્ણય નથી થતો. આજે બીજ છે, ચોથ છે, પાંચમ છે, આઠમ છે કે પૂનમ છે, એ નિર્ણય કોને જોઈને થાય છે? સૂર્યનારાયણ તો નિત્ય એક સમાન દેખાય છે. બીજના દિવસે ચંદ્રમાનું દર્શન કરવાથી શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. આ હરિઓમ કાકા અને હસુબેન અમારા કાયમ બીજ હોય ને તો કે કર્યા, પેલા કે તે કર્યા. બીજના દિવસે ચંદ્રમાનું દર્શન કરવાથી સાક્ષાત ભગવાન શંકરના દર્શન કર્યા હોય એવું ફળ પ્રાપ્ત થાય છે. ચોથ તો તમે બધા સંકટ નાશ માટે કરતા જ હો છો. ગણેશ ભક્તો ઘણા બધા છે અને કરવી પણ જોઈએ. ચતુર્થી ભગવતીને અષ્ટમીનો ચંદ્ર પ્રિય છે. ભગવતીના મસ્તકમાં અષ્ટમીના ચંદ્રનું તિલક છે. અને પૂર્ણિમાના દિવસે ચંદ્રમાના કારણે જ સમુદ્રમાં ભરતી આવે છે. જેમ સમુદ્રમાં ભરતી આવે છે એમ ભક્તોના હૃદયની અંદર પણ ભરતી આવે છે. એટલે પૂર્ણિમાના દિવસે બધા ભગવાનના ધામની અંદર દોડીને જાય છે અને આગળ બેસવા માટે લડે છે. વાત સાચી કે ખોટી? પૂર્ણિમા એ પ્રેમથી ડાકોર દર્શન જાય, રામ ભક્ત તે પુનિત બને કાર્ય સગળા થાય. જે લોકો નિષ્ઠાપૂર્વક ધામની અંદર પૂર્ણિમા ભરે છે એનું કદી અકાળ અવસાન થતું નથી, એનું અપમૃત્યુ થતું નથી. પણ ઘણા એવા ભક્તો છે કે બહુ ભીડમાં જવું પસંદ કરતા નથી, એટલે પૂનમથી પાંચમ સુધીમાં જાય છે. અને ઘણા ભક્તો એવું માને છે અમારા માટે તો અમારા ભગવાનનું મુખકમળ એ જ ચંદ્ર છે, એટલે અમે જ્યારે જઈએ ત્યારે અમારી પૂનમ, જ્યારે જઈએ ત્યારે. આ બધા જ સાચા છે.
પણ નિયમપૂર્વક જવાનું એક મહિમા, જો તમે નિયમ લેશો ને તો થશે, નહીં તો 2 મહિને નીકળી જશે ને તો તમારથી નહીં જઈ શકાય. જો નિયમ લીધો હશે ને તો તમે જઈ શકશો. અથર્વવેદ કે છે ઓમ ચંદ્રમસ્ય નમઃ, પુરુષ સૂક્ત કે છે ચંદ્રમા મનસો જાતઃ, ચંદ્રમા ભગવાનનું મન છે. ચંદ્રમાની સ્થિતિ જોઈને તિથિનો નિર્ણય થાય છે, ચંદ્રમાની સ્થિતિ જોઈને દિશાનો પણ નિર્ણય થાય છે. પડવાના દિવસે ચંદ્રમા ક્ષીણ હોય છે શુક્લ પક્ષના, પછી જેમ જેમ તિથિ આગળ વધે તેમ તેમ વધતો જાય છે. પૂર્ણિમા એ પૂર્ણ હોય છે. પછી કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી ઘટતો જાય છે અને અમાસના દિવસે હોતો હોય છે પણ દેખાતો નથી. સૂર્ય એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? કેટલા દિવસ રહે છે? તમે બધાએ ગુરુલામૃતમાં વાંચ્યું જ છે. અને ચંદ્રમાં કેટલા દિવસ રહે છે? 2.25 દિવસ ચંદ્રમાં રહે છે અને 27 દિવસ સૂર્ય ભગવાન રહે છે. એ સૂર્ય શશીના યોગથી ચંદ્રકળાઓ દેખાય છે. ચંદ્રમાં યથાયોગ્ય સ્થાન ઉપર પૂર્ણ છે, પરંતુ જેટલું સૂર્યનું પ્રતિબિંબ પડે છે એટલી જ કળા દેખાય છે. પૂર્ણ પ્રતિબિંબ પડે છે ત્યારે પૂર્ણ ચંદ્રમાં દેખાય છે. વધતા ઓછા પ્રમાણમાં પ્રતિબિંબ પડવાના કારણે ચંદ્રમાની કળાની અંદર વધઘટ થતી દેખાય છે. ચંદ્રકળા વધતી ઘટતી દેખાય છે, પરંતુ ચંદ્રમાં વધતો કે ઘટતો કોઈ બોલતું નથી. અવાજ જરાક મોટેથી આવવો જોઈએ. એમ ચંદ્રમાં વધતો કે ઘટતો? વધે છે ઘટે છે એના બહારી પરપોટામાં જે પ્રકાશ છે, કળા છે, એ વધતી કે ઘટતી દેખાય છે. બસ એવી જ રીતે બાળ, યુવાન, તરુણ, પ્રૌઢ, વૃદ્ધ, અતિવૃદ્ધ શરીર થાય છે, મન થાય છે, બુદ્ધિ થાય છે, આત્મા થતો ચંદ્રમાની કળામાં વધઘટ દેખાય છે પણ ચંદ્રમા વધતો કે ઘટતો નથી. એવી રીતે શરીર, મન, ઇન્દ્રિયોમાં વધઘટ દેખાય છે, પરંતુ આત્મા વધતો કે ઘટતો નથી. એટલે ચંદ્રમાનો એક પ્રધાન ગુણ છે એ વિકારહીન છે, એની અંદર વિકાર નથી. ચંદ્રમાનો બીજો ગુણ છે એની આત્મસત્તા છે. ચંદ્રમા જળ સ્વરૂપી છે, એનો પોતાનો પ્રકાશ નથી, પરંતુ સૂર્યનારાયણના પ્રતિબિંબના કારણે એ જળરૂપી હોવાના કારણે પ્રકાશિત દેખાય છે. એમ આ શરીર જળ છે, એની અંદર આત્મા પ્રવિષ્ટ થાય છે, માટે આત્માના પ્રકાશના કારણે, આત્માની ચૈતન્યતાના કારણે ચૈતન્ય દેખાય છે. બુદ્ધિ જડ છે, મન જડ છે, ઇન્દ્રિયો જડ છે, પ્રાણ જડ છે. આત્માની ચૈતન્યતાના કારણે એ બધા ચૈતન્ય જેવા લાગે છે. ને તો જ્યારે આત્મા નીકળી જાય છે, જીવ જતો રહે છે, શરીર તો ત્યાંનું ત્યાં જ પડ્યું છે. આપણે રાખીએ છીએ? નથી રાખતા. કારણ એની અંદર હવે ચૈતન્ય રહેવું નથી. તો દેખાતું હતું તે શું હતું? એ ચૈતન્યના કારણે ચૈતન્યયુક્ત લાગતું હતું. સૂર્યના કારણે, સૂર્યપ્રકાશના કારણે ચંદ્રમાં પ્રકાશિત દેખાય છે કે એની અંદર લાઇટ છે, પણ એની અંદર લાઇટ, એમ શરીર ચૈતન્ય નથી. આત્માના સંગના કારણે એ ચૈતન્ય જેવું લાગે છે. બહુ પ્રમાણિકતાપૂર્વક કબૂલ કરજો. હું પૂછું એનો જવાબ આપજો. કોઈને એવું લાગે છે કે એ ખોટો છે?
એને કોઈ ભૂલ કરી છે એવું લાગે છે આપણને? નથી લાગતું. કોઈને એવું નથી લાગતું કે એ પાપ કરે છે, એ પાપી છે એવું લાગે છે? નથી લાગતું. ચોરને પણ એવું નથી લાગતું કે હું ચોર છું, લાગે છે એવું? આ ગુણ આત્માનો છે. આત્મા અપાપ વિદ્ધ છે, એ સત્ય સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે. એનું આરોપણ દેહમાં થઈ ગયું હોવાના કારણે, દેહાધ્યાસના કારણે જુઠ્ઠામાં જુઠ્ઠા માણસને પણ એમ લાગે છે કે એ સત્ય છે. બહુ ગંભીર વિષય છે આ, બહુ ગંભીર વિષય છે. મહાપાપી વ્યક્તિને પણ એવું લાગતું નથી કે મહાપાપી છે. અરે અલ્પ પાપી છે એવું પણ નહીં લાગતું. એને એવું જ લાગે છે કે હું પુણ્યવાન છું. કારણ વસ્તુતઃ આત્મામાં પાપ નથી, એ અપાપ વિદ્ધ છે. પરંતુ દેહની અંદર આત્મબુદ્ધિ થઈ જવાના કારણે આવો ભ્રમ ઉભો થાય છે. જ્યારે એકાંતની અંદર બેસીને આ બધા પ્રકરણો ઉપર ચિંતન કરવામાં આવે ત્યારે સમજાય છે કે ખરેખર ચંદન લગાડ્યું અને ધોઈ કાઢ્યું તો શીતળતા. ચંદનમ શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમા. પણ એ બે કરતા પણ વધારે શીતળ શું છે? ચંદનમ શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમા. ચંદ ચંદ્રનયો મધ્યે શીતલા સાધુ સંગતિ. ચંદ્ર અને ચંદન કરતા પણ વધારે શીતળ સાધુની સંગતિ છે. અને આપણે બધા એક દોરો કાયમ આપણે બધાને મોડે છે. ગંગા પાપ હરે, બોલો આવડે છે બધાને? ગંગા શું હરે છે અને શશી શું હરે છે અને કલ્પવૃક્ષ શું હરે છે? દૈન્ય એટલે ગરીબાઈ. પણ આ ત્રણે ત્રણ હરતા હોય એવા કોણ છે? ગુરુ દર્શન. તો ચંદ્રમાને ગુરુ કરીને ભગવાને શીતળતા ગ્રહણ કરી છે. ચંદ્રમા કરતા પણ ભગવાનમાં શીતળતા વધારે છે. ચંદ્રમાંથી પ્રધાન ગુણ લીધો છે વિકારહીન, તિથિ નિર્ણાયક. તિથિનો નિર્ણય પણ ચંદ્ર કરે છે, દિશાનો નિર્ણય પણ ચંદ્ર કરે છે. ભક્તોએ કઈ દિશામાં આગળ વધવું જોઈએ એનું માર્ગદર્શન કોણ આપશે? સદગુરુ આપશે. એક વખત માણગાંવની અંદર સ્વામી મહારાજે મંદિરમાંથી બહાર આવીને એવી જાહેરાત કરી કે આજે ગ્રહણ થવાનું છે. એ વખતે કોઈ માનતા નહોતા જ્યોતિષીઓ, કારણ કે એવો કોઈ યોગ પંચાંગમાં હતા અને ગ્રહણ થયું. ગુરુ દિશા બતાવે છે, ગુરુ તિથિ બતાવે છે. એ વિકારહીન છે. એની સત્તાથી જ આપણે સત્તાન્વિત થઈએ છીએ. આ કૌશલ કોણ છે? તો ભાઈ અવધૂતનો પૂજારી છે. જો અવધૂત શબ્દ નીકળી જાય તો કૌશલ. એની સત્તાના કારણે, સૂર્યની સત્તાના કારણે ચંદ્ર સત્તાન્વિત લાગે છે. એ ગુણ ભગવાને ચંદ્રમામાંથી લીધો. એની સત્તાના કારણે આપણે સત્તાન્વિત લાગીએ છીએ. ચંદ્ર શીતળ છે, ભગવાને શીતળતાનો ગુણ લીધો. બાપજીએ ચંદ્રને સૌંદર્ય મૂર્તિ કયો છે. 25 દોરાઓમાં ચંદ્રના માટે વિશેષણ વાપરે છે બાપજીએ. એ સૌંદર્યની મૂર્તિ છે. કોઈને સૂર્યની સામે જોયા કરવું ગમતું, પણ ચંદ્રની સામે
ગમે છે ને? હવે તો આપણે બધા સુરતીઓ એવા થઈ ગયા કે ઘારીને ભૂસું હોય બેડરૂમમાં એસી કરીને ખાઈએ. પહેલાના સમયની અંદર સુરતના લોકો ધાબા પર બેસીને ખાતા હતા. સાચું કે ખોટું? શરદ પૂર્ણિમાએ બધા દૂધ પૌવા ખાય. ધાબા પર ના થાય તો ડુમસના દરિયે જાય. અને ચંદ્રમાને જોતા જોતા આપણે આસ્વાદન લઈએ. એ દિવસે ચંદ્રમાની અંદરથી અમૃત વર્ષે છે. કોજાગરી પૂર્ણિમા, જાગરણ કરવું જોઈએ. બસ એવી રીતે સદગુરુની સામે હંમેશા સન્મુખ રહેવું જોઈએ. કાયમ સદગુરુની સન્મુખ રહેવું જોઈએ. બાપજીએ ભગવાનના મુખની તુલના ચંદ્ર જોડે અનેક વખત કરી છે અને એમાં નિષ્કર્ષ એવો લાવ્યા છે કે ચંદ્રમાની અંદર થોડા થોડા કલંક છે, પણ ભગવાનના મુખકમળ ઉપર કોઈ કલંક નથી. દત્ત ભજનમાં મુખ શશી જીત રજનીકર દત્ત, જેમણે પોતાના મુખકમળની શોભાથી ચંદ્રમાને લજ્જિત કરી દીધો, ચંદ્રમાને જીતી લીધો. મુખ શશી જીત રજનીકર દત્ત, રજનીકર એટલે ચંદ્રમા. અને માટે જ અવધૂત આનંદના ભજનમાં બાપજી ગાય છે, વદન કાંતિ દેખી વિદુલા જત, વદન કાંતિ દેખી વિદુલા જત, મુખ છુપાવત બિજલી. વદન કાંતિ વિદુ એટલે ચંદ્ર.
ચંદ્રમાના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે થયા પુરાણની અંદર. એમાં ચંદ્રમાને અત્યંત પ્રિય રોહિણી છે અને સૌથી વધારે સમય એ રોહિણી જોડે વિતાવે છે અને સૌથી ઓછો સમય અનુરાધા જોડે વિતાવે છે. આ વાત સાયન્ટિફિકલી પણ પ્રૂવ થાય છે આકાશ દર્શનમાં. જ્યારે ચંદ્રમા પૃથ્વીથી સૌથી દૂર હોય છે ત્યારે રોહિણી નક્ષત્રમાં હોય છે, એટલે સૌથી વધારે સમય એ રોહિણી નક્ષત્રમાં વિતાવે છે. અને જ્યારે પૃથ્વીની નજીક હોય છે ત્યારે એ અનુરાધા નક્ષત્રમાં હોય છે. અને પૃથ્વીની એક ગોળ નથી ફરતો, લંબગોળ ફરે છે, વિજ્ઞાન કહે છે. એટલે અનુરાધા નક્ષત્રમાં એ સૌથી ઓછો સમય વિતાવે છે. એટલે ચંદ્રમાને દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો કે પત્નીઓની અંદર ભેદભાવ કરે છે, તને ક્ષય રોગ લાગી જાય. અને પછી ચંદ્રમાએ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને પાછું વરદાન પ્રાપ્ત કર્યું. ભગવાન કહે છે મેં આમાંથી શીખ લીધી છે. પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓ બહુ પત્નીઓ રાખતા હતા. આજે તો કોઈ રાખતું, કોઈ બોલતું નથી. આજે કોઈ બહુ પત્ની રાખતું, હા, રાખતું હોય તો કોઈ કહેતું, જો એ બધા બોલ્યા. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ બહુ પત્નીઓ રાખતા, એટલે એક બીજી ત્રીજી એવી પત્નીઓની અંદર ભેદભાવ ના કરવો. કર્મકાંડમાં પણ બાપજી આ વાત પોઈન્ટ આઉટ કરી છે કે વધારે પત્નીઓ હોય એવા પુરુષે પત્નીઓમાં જો ભેદભાવ કરે તો એ ચાંડાળ થાય છે. ચંદ્રમાએ પત્નીમાં ભેદભાવ કર્યો. ભગવાન કહે છે મેં એના નેગેટિવ ગુણોમાંથી પોઝિટિવ ગુણ લીધો. હું મારા ભક્તોમાં કદી ભેદભાવ કરતો નથી. હું મારા શિષ્યોમાં કદી નાનો મોટો જોતો નથી. એમના માટે સમાન છે, કોઈ સ્પેશિયલ નથી. હા, કદાચ કોઈ એક એવું ભજન કર્યું હોય તો એ ભજનના કારણે એને એ પ્રકારનું ફળ આપવા માટે એ થોડા સ્પેશિયલ બને છે, પણ અંદરથી એ સર્વત્ર સર્વના માટે સમાન છે. ભગવાનનું મુખ કમળ ચંદ્રમાના જેવું છે. બાપજીએ અક્ષર ગીતામાં લખ્યું છે ચંદ્રમાનામાં જેવી ચકોર પક્ષીની એકનિષ્ઠ પ્રીતિ છે એવી પ્રીતિ જો ભગવાનમાં થાય તો કોણ મુક્ત ના થાય. ચકોર પક્ષી ચંદ્રમાં ઉગે છે ત્યારે એક ટક એને જુએ છે, પલકારો પણ મારતું. ઉત્તમ પ્રકારના ભક્તો છે જે ભગવાન સિવાય બીજા કોઈને પોતાના મનમાં કે ચિત્તમાં લાવતા નથી. આપણે બધા કેવા છે ખબર છે? ભગવાન પણ જોઈએ છે, સંસાર પણ જોઈએ છે, એટલે બેમાંથી એક કે આપણી પાસે આવતું. પણ ધન્ય છે મહારાજ સહસ્ત્રાર્જુન, જેમના માટે બાપજીએ લખ્યું ચકોર દેખી ચાંદણું જેમ અતિ હરખાય, દેખી અર્જુન દૂરથી ગાંડો ગાંડો થાય. વાંચ્યો છે દોરો? ચકોર દેખી ચાંદણું જેમ અતિ હરખાય, ચંદ્રમાને જોઈને જેમ ચકોર હરખાય છે એમ દૂરથી ભગવાનનું દર્શન કરતાની સાથે અર્જુન ગાંડો ગાંડો થાય. પાસે આવ્યો પ્રેમથી, દેખ્યા શ્રી ભગવંત, બેઠા સહજાનંદમાં લતા ગૃહે અનંત. આજા નોકર રમ્યે કોટી મદન સ્વરૂપ, કરોડો કામદેવ જેના મુખ કમળની શોભા આગળ હરી જાય. શ્રી દત્ત દત્ત અતિરમ્ય દત્ત દત્ત, ભગવાન અતિરમ્ય દત્ત. રમ્ય છે પણ કેવા? અતિરમ્ય છે. એવા ભગવાનના દર્શન આપણને થયા નથી, એટલે આપણે બીજી બાજુ દ્રષ્ટિ કરીને ફરીએ છીએ. પણ જેને એ ભગવાનના દર્શન થઈ જાય છે એની દ્રષ્ટિ પછી ભગવાન સિવાય બીજા કોઈને જોવા માંગતી, અને એવો જ ભક્ત અવધૂત આનંદમાં ગઈ શકે. मैं हूँ चकोरा
वो है चंदा, कયું ભજન? मैं हूँ चकोरा, वो બોલો. है चंदा, मैं हूँ चकोरा, वो है चंदा, वो मालिक मैं उसका बंदा, બોલો. वो मालिक मैं उसका बंदा, मैं हूँ चकोरा, वो है चंदा, मैं हूँ चकोरा, वो है चंदा, प्रेम पियाला, प्रेम पियाला भर भर पाई, प्रेम पियाला भर भर पाई, छोड़ू न मैं दिल से अब साई, छोड़ू न मैं दिल से अब साई, आप न देखूं पर न देखूं, आप न देखूं पर न देखूं, जहाँ तहाँ एक ही रंग विलोकूं, जहाँ तहाँ एक ही रंग જો અહીંયા विलोकूं। બાપજી કેટલું સુંદર લખે છે, જેની ચકોરની જેવી ચંદ્રમામાં એકનિષ્ઠ પ્રીતિ છે, એને ચંદ્રમા તરફથી શું મળે છે? ચંદ્રમા ચકોરને કશું આપતો નથી, પણ એ બસ ચંદ્રને પ્રેમ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. પણ અહીંયા તો આ દત્ત એવા ચંદ્રમા છે કે બાપજી કે છે વો માલિક મેં ઉસકા બંદા, મેં હું ચકોરા. અને એ શું કરી રહ્યો છે? પ્રેમ રૂપી પ્યાલા ભરી ભરીને મને પાઈ રહ્યો છે. જય હો. અને જ્યારે આવો પ્યાલો ભરી ભરીને પીવા મળે ત્યારે પછી બીજા કોઈની સામે જુએ? ત્યારે બાપજી કહે છે આ પણ દેખું, પોતાને નથી જોતો, પર ન દેખું, બીજાને નથી જોતો. શું જોઉં છું? જહાં તહાં એક ही રંગ વિલોકું. આ રંગને છોડીને આપણે બીજું જોઈએ છીએ, માટે આપણને પ્રેમ પ્રાપ્ત થતો નથી. જો એ પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો ચકોર જેવી પ્રીતિ કરવી. आप न देखूं पर न देखूं, आप न देखूं पर न देखूं, जहाँ तहाँ एक ही रंग विलोकूं, जहाँ तहाँ एक ही रंग विलोकूं, देखत दृष्टि दिल से
ચંદ્રમાને જોઈએ ત્યારે ત્યારે આવા ગુણોને યાદ કરવાના છે. તિથિનો નિર્ણય કરે છે, દિશાનો નિર્ણય કરે છે. નાના છે છતાં ભગવાને એમને ગુરુ બનાવ્યા છે. વિકારહીન છે, સૂર્યની સત્તાથી પ્રકાશિત છે, શીતળ છે, સૌંદર્ય મૂર્તિ છે. એકનિષ્ઠ પ્રીતિ એમના ભક્ત ચકોરની છે. એવી જ પ્રીતિ પરમાત્મામાં આપણી થવી જોઈએ. આવો બોધ ચંદ્રમાને લઈને લેવાનો છે. અને છેલ્લો બોધ, આમ તો અનેક બોધ છે, પણ આપણે પ્રકરણમાં છેલ્લો બોધ બહુ સીધા રહેવામાં મજા નહીં, થોડા વાંકા રહેવું. રામાયણના પ્રસંગમાં જઈએ, રામાયણના એક સુંદર પ્રસંગમાં જઈએ. ગોસ્વામીજીની એક અદ્ભુત રચના રામચરિત માનસની, જેને ચોક્કસ છોડી ના શકાય આ પ્રકરણને લઈને. ભગવાન વિશ્વામિત્રજીની જોડે રામજીને લક્ષ્મણજી જનકપુર આવ્યા. પુષ્પવાટિકા પ્રસંગ થયો, ધનુર્ભંગ થયો. તમે બધાએ બહુ રામકથાઓ સાંભળી છે, ખબર છે ને. અને ધનુર્ભંગ થયો અને જાનકીજીએ ભગવાનને વરમાળા પહેરાવી અને ભગવાન જાનકી વલ્લભ બન્યા, સીતાપતિ બન્યા અને જય જયકાર થયો. બોલો જાનકી વલ્લભ લાલ કી. અને ત્યાં આગળ જ મારતા ઘોડે ભગવાન પરશુરામ આવ્યા. અને આ શિવ ધનુષ કોણે તોડ્યું? કયા દુષ્ટે તોડ્યું? કોનું દુસ્સાહસ થયું શિવ ધનુષ તોડવાનું? શિવ ધનુષ તૂટ્યું, એનો અવાજ ત્રિલોકોની અંદર આવ્યો. અને ત્યારે એમણે જાણ્યું કે આ રઘુનંદને શિવ ધનુષ તોડ્યું. એટલે પરશુરામજી જેમ તેમ બોલવા લાગ્યા. અને તે વખતે લક્ષ્મણજી શેષાવતાર છે, સાક્ષાત શેષનો અવતાર છે, એટલે લક્ષ્મણજીથી રહેવાયું નહીં. એટલે જેમ બોલે એનો સામોનો સામો જવાબ, બરાબર સમાંતર જવાબ. હવે એ બધી ચર્ચા કરવાનો આપણી જોડે સમય નથી. પરશુરામજી જે કંઈ પૂછે કે જે કંઈ બોલે, આરોપ લગાવે, એનો બરાબર સામો જવાબ કદાચ પરશુરામજી કરતાં પણ થોડા આગળ વધીને લક્ષ્મણજી જવાબ આપે છે. પરશુરામજી વૃદ્ધ છે, ચિરંજીવી છે, વિષ્ણુ અવતાર છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિયોના કાળ છે. પણ અહીંયા શેષાવતાર લક્ષ્મણજી નિર્ભય થઈને પરશુરામજીને એમના કરતા સવાયો પ્રત્યુત્તર આપે છે, સવાયો જવાબ આપે છે. એટલે પરશુરામજીને થયું કે બહુ આ માથા ભરેલ જોડે માથાકૂટ કરવા જેવું નથી. એટલે રામજીને ગાળો દેવા લાગ્યા. રામજીને કહેવા લાગ્યા, તું શિવદ્રોહી છે, તું ઘમંડી છે, તું શઠ છે, તું છળ કરનાર છે. રામજી મર્યાદા પુરુષોત્તમ છે. હું ક્ષત્રિય છું, આ બ્રાહ્મણ દેવતા છે, હું હજુ તરુણ છું, કિશોર છું, આ વૃદ્ધ છે, આ ભગવાન પરશુરામ છે, ભગવાન દત્તના પ્રિય સખા શિષ્ય છે. આમ તો લીલા છે એ જ આ વિષ્ણુ અવતાર છે ને આ વિષ્ણુ અવતાર છે, પણ અહીંયા મર્યાદા છે. લક્ષ્મણજી બોલી શકે છે, મર્યાદા પુરુષોત્તમ સમો જવાબ આપતા. પણ તે વખતે રામજી મનમાં એક ચોપાઈ બોલે છે. એ વખતે રામજી, લક્ષ્મણજી જ્યારે પરશુરામજીને પ્રત્યુત્તર આપે છે, પ્રહાર કરે છે જવાબથી, ત્યારે પરશુરામજી રામજીને જેમ તેમ બોલવા લાગે છે અને લક્ષ્મણજીને કંઈ સામે જવાબ આપતા નથી. લક્ષ્મણજીને કહે છે, જવા દે, આની જોડે કોણ માથાકૂટ કરે. અને રામજી જોડે, અને રામજી એ વખતે પ્રત્યુત્તર આપી શકતા નથી મર્યાદાના કારણે. ત્યારે મનમાં રામજી ચોપાઈ ગાય છે, ગુણ લખન કર હમ પર કતહુ સુધાઈ હોતે બડ દોસો. ગુણ લખન કર હમ પર રોસો કતહુ સુધાઈ હોતે બડ દોસો. તેડ જાની
वक्रचन्द्रमहि ग्रसहि नराहु तेड़ जानी सब बंदहि काहू वक्रचन्द्रमहि ग्रसहि राहु। ખબર પડી ના? રામજી મનમાં કહે છે ગુનહ લખન કર હમ પર રોસુ. ખરેખર બહુ વધારે પડતો જવાબ તો લક્ષ્મણે આપ્યો છે. ગુનો તો લક્ષ્મણનો છે અને આ ગુસ્સો મારા ઉપર કરે છે. હમ પર રોસુ, મારા ઉપર રોષે ભરાયા છે. મનમાં બોલે છે. મર્યાદા પુરુષોત્તમ છે ને, સમો જવાબ ના આપી શકે. મર્યાદા છે. આપણાથી મોટોની સમો જવાબ અપાય? આ મર્યાદા છે. સીધા છે બિચારા. રામજી સીધા છે અને લક્ષ્મણજી ફટફટ મારી જેમ જવાબ આપે છે. એટલે રામજી મનમાં કહે છે ગુનહ લખન કર હમ પર રોસું કતૌ સુધાઈ તે બડ રોસું. ખરેખર તો મારો કોઈ વાંક જ નથી, હું તો કઈ બોલ્યો નથી. તેડ જાની સબ બંદઈ કાહુ. આ વાંકો છે એવું જાણીને બધા એને પ્રણામ કરે છે. જવા દે ને, એનું કઈ નામ લેવા જેવું. તેડ જાની સબ બંદઈ કાહુ બક્રચંદ્ર મહ ગ્રસહી ન રાહુ. વાંકા ચંદ્રને રાહુ ગ્રસ્તો. ગ્રહણ કયા ચંદ્રનો થાય છે? પૂર્ણિમાના ચંદ્રનો. સીધો હોય ત્યારે જ ચંદ્રને રાહુ ગ્રસી લે છે. પણ વાંકો ચંદ્ર હોય, બીજનો હોય, ચોથનો હોય, છઠનો હોય, દસમનો હોય, એવા ચંદ્રને રાહુ ગ્રસ્તો. ફરી ચોપાઈ. गुनः लखन कर हम पर रोसु गुनः लखन कर हम पर रोसु कसहु सुधाई होते बड़ दोसु तेड़ जानी सब बंदहि काहू वक्रचन्द्रमहि ग्रसहि राहु वक्रचन्द्रमहि ग्रसहि राहु। બક્રચંદ્ર માં ગ્રસહી ન રાહુ. વાંકા ચંદ્રને રાહુ ગ્રસી શકતો એટલે બહુ સીધા રહેવું. આવો બોધ ભગવાન કહે છે મેં ચંદ્રમા પાસેથી ગ્રહણ કર્યો છે. એટલે વાંકા રહેવું એટલે બધાને અટવાવા એવું નહીં. પાછું કપટ કરવું એવો અર્થ નથી અહીંયા, પણ થોડાક કોમ્પ્લિકેટેડ બનીને રહેવું. બહુ સરળ બને એનાથી પણ ભજન થઈ શકતું નથી. મહાત્માઓ ભજન કરવા માટે યુક્તિ શોધીને રાખે છે. એટલે જ ઘણી વખત ગાળો બોલે, પથ્થર ફેંકે, વિચિત્ર ચેષ્ટા કરતા દેખાય કે જેથી નહીં તો આપણે લોકો છે ને લાંબુ લિસ્ટ લઈને પહોંચી જઈએ. બાપજી છોકરો બરાબર ભણતો નથી, આમ થતું નથી, માદા રહે છે, છોકરા જોઈએ છે, વહુ જોઈએ છે. આપણી જોડે લિસ્ટનો પાર નથી અને આપણા જેવા હજારોનો પાર નથી. પણ જ્યાં હવે 5-25 ઉભા છૂટું શ્રીફળ ફેંકે એને જોઈને બધા વક્રચંદ્રમાં ગ્રસહી ન રાહુ. બાપજીના ચરિત્રમાં આવા ગુણો દેખાય છે. દેખાય છે. અનેકવિધ આવી લીલાઓ કરી છે. જ્યારે હાફેશ્વરની અંદર જોડેના સેવકને દૂધની વ્યવસ્થા કરી આપી અને પછી એ ગામની અંદર પ્રેતનો ઉપદ્રવ હતો ત્યારે પેલા ખીલાને ફૂંક મારવાની કીધી ત્યારે પેલાને કેવી બીક લાગી. પ્રસંગ ખબર છે ને? એ પોતે ફૂંક મારીને આપી જ શક્યા હોત. શું નામ એ દાદાનું? મગન કાકા. આવી વિચિત્ર લીલાઓ, વિચિત્ર ચેષ્ટાઓ ચંદ્રને ગુરુ બનાવ્યો છે માટે ભગવાન કરી રહ્યા છે.
કે ભગવાન કહે છે બહુ સીધા રહેવામાં મજા, એ કોઈને પીડા, આનો અર્થ એવો નથી કરવાનો કે કોઈને પીડા કરવાની, પણ કોઈ આપણને પીડા ન કરી જાય એ માટે થોડા વાંકા થઈને રહેવું. આમ 26 દોરાઓની અંદર, 25 દોરાઓની અંદર છઠ્ઠા ગુરુ ચંદ્રમાની અંદરથી ભગવાને અનેકવિધ પ્રકારના ગુણોને ગ્રહણ કર્યા છે.